ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જ હશો ને? આપણે બ્લોગ ચાલુ કરી દીધો ને અત્યારે બેઠા છીએ આપણે દુકાન પાસે. અને આજે આપણે રાઇડિંગ કરવાની થતી જ નથી, કારણ કે આજે થોડુંક મજા જેવું છે નહીં, એટલે એવું કંઈક છે. અને આપણે એક દેવભાઈની કાળી એટલે એ છોડવા જવાના છે, એટલે આપણે નથી બેહવાના. એ દેવભાઈ બેહની એક્શન આપણે જોવું, એટલે ચાલો કન્ટિન્યુ જો. અને કાલે બંસીને છોડી હતી, એ પણ વિડીયો છેલ્લે નાખી દઈએ એન્ડમાં આપણે વસેરીને, કડીક શાંતિ રાખીને. એટલે ચાલો તમે કન્ટિન્યુ જો. અને જો આંખમાં ટપરિયો થઈ ગયો છે અને થોડુંક મજા જેવું છે નહીં, એટલે આજે આપણે હાથ બે હોવાના ઘોડી ઉપર. એટલે ચાલો બને રહ્યો, આપણે જઈએ પેલા કાળી દેવભાઈ સામે. દેવભાઈ ફાઇનલી દેવભાઈએ ચડાવી દીધી છે રોડે ને. હવે જો હાલના ડાબા નાખે એ ખાલી કાળી બેટો એ બેટો નિરાતે એમ. ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા ને દેવભાઈની ઘોડી જોઈ આપણે હાલવામાં, એટલે હાલવામાં ઘણી ખરી સારી છે. અને મીટર આપણે માપ્યું નથી, થોડાક સમયની અંદર આપણે એનું મીટર પણ માપશું કે કેટલી હાલે છે પાકા પાસે. અને પછી કંઈ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો તો રિટર્નમાં આવતા હતા ને ત્યારે, એટલે પછી કંઈ ક્લિપું બનાવી ન આવ્યો. અને ઓલો ઘોડો જે જોયો હતો તમે, એ પાવર કરતો એક 2-3 ફ્રેન્ડ લઈને જતા હતા, એ ઘોડો છે ને સીધો ઘોડી પાસે ધોળીને વી આવ્યો. હાથમાં એની રહેતો નહોતો, પણ ધોળીને વી આવ્યો તો આપણે પકડી લીધો, એમાં રહી ગયો. એટલે એવું કંઈક હતું. અને આપણે કાલે બંસીને છોડી હતી, એ ક્લિપ પણ છેલ્લે જોડી દઉં છું, એ જરૂરથી જોઈ લેજો. અને સાવરકુંડલાની અંદર આપણે હાલનો શોખ થોડાક સમયની અંદર જગાવવાના જ થઈએ, એ મારો ચેલેન્જ છે. અને વાત કરું તો આપણે થોડાક દિવસની અંદર આપણે એક ચેલેન્જ કરવાનો છે કે કેટલા કિલોમીટર હાંકીએ ઘોડા. એટલે તમે કોમેન્ટ કરી દેજો આપણે કેટલા કિલોમીટર હાંકવા જોઈએ ઘોડા. એટલે એ ચેલેન્જ આપણે પૂરો જરૂરથી કરશું. તમે ખાલી કોમેન્ટ કરો, બાકીનું હું જોઈ લઈશ. એટલે પહેલાં આ વૈશેરીનો વિડીયો જોઈ લો તમે, હું છેલ્લે ક્લિપો જોડી દઉં છું. અને આપણે એને થોડાક સમયની અંદર ચડાવ કરવાની છે, એ પણ હું તમને કહેતો રહીશ. એટલે પહેલાં તમે આ ક્લિપો જોઈ લો. ફાઇનલી આપણે આજે તો બંસીને બહાર કાઢી જ લીધી ને ઘણી મહેનત કરાવે છે, કારણ કે 4 મહિનાથી આપણે હસોડી બહાર નહોતી કાઢી. એકવાર જ કાઢી હતી 4 મહિનાની અંદર. 4થી ટાઈમ કાંઈ મળતો નહોતો ને આપણે બંસીને કાંઈ બહાર કાઢતા નહોતા. અને ગજ્જું કેટલું થયું હશે અંદાજે એ જરૂરથી કોમેન્ટ કરજો. અને કેવીક બંસીને લોહી પાણી છે એ પણ કોમેન્ટ કરી દેજો.
અને કેવી અદામાં થઈ છે એ બધું તમે કોમેન્ટ જરૂરથી કરજો. ને અત્યારે આપણે દોરીમાં નાખીને જઈએ છીએ આપણા લોકેશન ઉપર ને ત્યાં જઈને જોઈ કેવા ખેલ કરે છે, કારણ કે 4 મહિનાથી બાંધી છે એટલે ખેલ તો કાંક ને કાંક કરે જ ને. એટલે જોઈએ આપણે એની અદા તો દેખાડે જ તે, કારણ કે બંસી કહેવાય. બંસીને લોહી પાણી એવું રહ્યું ને બધી રીતના પાવરવાળી એવી છે. એટલે બંસી એટલે બંસી છે. એટલે ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો ને આપણે લઈને જઈએ પહેલાં આપણા લોકેશન.